અરવલ્લીના ભિલોડામાં આરજી બારોટ કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થીને નિર્દયતાથી માર મારવાની ઘટનાએ ભારે તણાવ પેદા કર્યો છે. કોલેજ ટ્રસ્ટીના પુત્ર દેવાંગ બારોટ સામે માર મારવાના ગંભીર આક્ષેપો સાથે સમગ્ર ભિલોડા પંથકના વેપારીઓએ આજે સજ્જડ બંધ પાડી પોતાનો રોષ નોંધાવ્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, ત્યારે લોકો દ્વારા આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી રહી છે. આ બનાવને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. સ્થાનિકોની માંગ છે કે આરોપી સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તારીખે આરજી બારોટના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા અનુમાસી એના જોડે માર મારેલ છે અને કાન ઉપર મારેલી છે, લાકડી ભાગી ગઈ છે અને એને અહીં દવા લીધેલી છે, પણ કોટેજ હોસ્પિટલને એમને રિફર કરી હિંમતનગર મોકલ્યા અને હિંમતનગર સિવિલમાં 14 તારીખે રજા હતી, તેમ છતાં એમને રજા આપી દેવામાં આવી છે અને એને અત્યારે પ્રાઇવેટ હોપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને અમારે એટલું જ કહેવું છે અને મેં લિખિતમાં પણ આપ્યું છે કે જ્યાં સુધી દેવાંગને ભિલોડામાં એનું સરઘસ કાઢવામાં ના આવે ત્યાં સુધી અમે જો આ 2 દિવસ આ આંદોલન બંધ એલાન આપ્યું છે અને જરૂર પડશે વધુ પણ આપીશું અને દેવાંગ બારોટની ભિલોડા બજારમાં સરઘસ નીકળવું જોઈએ. કારણ કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીભાઈ કહે છે કે ગુજરાતમાં કોઈ આવા તત્વો છે તો એની તાત્કાલિક ધરપકડ કરી અને સરઘસ કાઢવામાં આવે છે. તો અમારી એક જ માગણી છે આદિવાસી સમાજ અને સગ્ર સમાજોની કે ભાઈ દેવાંગ બારોટની ભિલોડા બજારમાં સરઘસ કાઢવામાં આવે.